નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ રાહુલ કુમાર કાંતિભાઈ, ગુજેઠા પ્રાથમિક શાળા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર એકમ 3 પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે આજે અભ્યાસ કરીશું. અગાઉ આપણે જોયું કે ભાઈ આપણે કોઈ પણ દેશનો ઇતિહાસ જાણવો હોય, એટલે ભારત દેશ આપણે ઇતિહાસ જાણવો હોય તો એના માટે આપણે જાણીએ કે ભાઈ એના સ્ત્રોતો જોઈએ કે ભાઈ આ શેના આધારે તમે ઇતિહાસ લખ્યો, શેના પર તમે જાણી શકીએ કે ભાઈ આ વસ્તુ કેટલું પુરાણું છે. તો આપણે એના અવશેષો મળી આવે એના પરથી આપણે કહી શકીએ કે ભાઈ આ જે વસ્તુ મળી છે આટલી જૂની છે, આટલો ઇતિહાસ જૂનો છે. પછી આપણે જોયું કે એના પછી બીજો પાઠમાં આપણે જોયું કે આદિમાનવ યુગ વિશે જોયું કે આદિમાનવો કેવું જીવન જીવતા હતા, કેવી રીતે સ્થાયી જીવન જીવતા થયા. બરાબર છે. હવે આ પાઠની અંદર આપણે પ્રાચીન નગરો અને ગ્રંથો, જે આપણા પ્રાચીન ગ્રંથો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ભાઈ જે 1920 એટલે આપણે આજથી લગભગ આજે 2020 ચાલે છે, એટલે 100 વર્ષ પહેલા એવું માનવામાં આવતું ભાઈ કે ઇતિહાસના પૃષ્ઠોની અંદર, ઇતિહાસના પાનામાં ભારતની કોઈ પણ પ્રાચીન સંસ્કૃતિ નથી એવું માનવામાં આવતું કે ભારત દેશની કોઈ સંસ્કૃતિ જ નથી. મતલબ આપણે જે અત્યારે જીવન જીવીએ છીએ, આપણે જે રહેણી કહેણી છે એ પ્રાચીન ભારતના કોઈ લોકોની રહેણી કહેણી વિશેની કોઈ માહિતી મળતી હતી નહીં. બરાબર છે. એટલે આપણી સંસ્કૃતિનું કોઈ નામો નિશાન નહોતું. બરાબર છે. અને આપણો જે ઇતિહાસ ખરો એ લગભગ આર્યોના આગમન, એટલે કે લગભગ આર્યોનું આગમન એટલે આપણે કે જાણીએ છીએ કે ભાઈ ઋગ્વેદ કાળ એટલે કે વૈદિક કાળનો સમયગાળો કયો છે? ઈસવીસન 1500 થી 1000 છે. એટલે કે ઈસુના જન્મ પહેલાના 1000 થી 1500 વર્ષના ગાળામાં વૈદિક યુગ કહેવાય, જેમાં વેદોની રચના થયેલી છે. અને એ સમયથી મતલબ કે આર્યોનું જે આગમન થયું ત્યાંથી એટલે કે વૈદિક યુગથી આપણા હિન્દનો ઇતિહાસ આપણે લોકો જાણીએ છીએ, ત્યાંથી જ આપણો ઇતિહાસ આરંભાય છે એવું વિશ્વના લોકો માનતા હતા. આપણા લોકો પણ માનતા હતા કે વૈદિક યુગથી, આર્યોના આગમનથી આપણા ભારત દેશનો ઇતિહાસ ગણવામાં આવતો હતો. અને એ વખતે વિશ્વમાં જોઈએ તો મિસર છે, ઇજિપ્તની સંસ્કૃતિ છે, મિસરની સંસ્કૃતિ, પછી છે ઈરાકની સંસ્કૃતિ છે, મેસોપોટેમિયાની સંસ્કૃતિ છે, એ સિવાય ગ્રીસની સંસ્કૃતિ, રોમની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ અને ઈરાનની સંસ્કૃતિ વિશ્વના પટલ પર એ પોતાનો પ્રકાશ ફેલાવી રહી હતી. પણ ભારતની સંસ્કૃતિનું કોઈ નામું નિશાન ન હતું. પણ એવા આ જ ગાળાની અંદર લગભગ 1920ના ગાળાની અંદર જ્યારે આપણા દેશની અંદર બ્રિટિશ યુગ હતો, અંગ્રેજો હતા, આ 1920ના ગાળામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. બરાબર છે. આ ક્રાંતિકારી પરિવર્તન એટલે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ આપણા સામે નજરમાં આવી છે. અને આપણો ભારતનો જે ઇતિહાસ છે એ લગભગ 3000 વર્ષ પાછળ ધકેલાયો છે. વિશ્વના લોકો કહેતા કે ભારતની કોઈ સંસ્કૃતિ નથી, પરંતુ આ 1920ના ગાળાની અંદર આપણી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો આપણને મળી આવ્યા અને આપણો ઇતિહાસ 3000 વર્ષ એટલે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પાછળ ધકેલાયો અને બરાબર છે. અને આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ. તો આજે આપણે એ જે સંસ્કૃતિ ઉજાગર થઈ એના વિશેનો અભ્યાસ કરવાનો છે કે આપણી સંસ્કૃતિ કેવી હતી. બરાબર છે. બરાબર. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની કળા. અત્યારે આપણે જે જીવન જીવી રહ્યા છે, બરાબર છે, આપણે જીવન જીવીએ એટલે શું પોશાક પહેરીએ છીએ, કયો ખોરાક ખાઈએ છીએ, કેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ, મનોરંજન માટે શું કરીએ છીએ, બરાબર છે, કેવા કપડાં પહેરીએ છીએ, આ આપણી સંસ્કૃતિ, જીવન જીવવાની શૈલી, એને સંસ્કૃતિ કહેવાય. બરાબર છે. એટલે આપણી જે રહેણી કહેણી છે એને સંસ્કૃતિ કહેવાય. બરાબર છે. અને આપણી જે સંસ્કૃતિ છે, જીવન જીવવાની પદ્ધતિ છે, એ આપણે કુદરતી પરિબળોના ઉપયોગ કરી છે, આજુબાજુ કુદરતી પર્યાવરણના ઉપયોગ કરી આપણે જીવન જીવવાની પદ્ધતિ શૈલી આપણે વિકસાવી છે. બરાબર છે. એટલે આપણી સંસ્કૃતિ. અને બીજો એક શબ્દ આવે છે સભ્યતા. છે આપણી જે સંસ્કૃતિ મળી એનું નામ છે સિંધુ ખીણની સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ. છે એક આપણે શબ્દ છે સભ્યતા. સભ્યતા એટલે શું? સભ્યતા એટલે કે આપણે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, પોતાની આવડત, પોતાની કલા, પોતાનું કૌશલ્ય, બરાબર છે, વગેરેનો ઉપયોગ કરી, બરાબર છે, અને પોતાની જીવનની એક વિશિષ્ટ શૈલી નો માનવે વિકાસ કર્યો, એક વિશિષ્ટ શૈલી વિકસાવી, એને શું કહેવાય? સભ્યતા. છે આજે માણસ જોઈએ આપણે અત્યારે પણ આપણે જોઈએ કે માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડતનો ઉપયોગ કરી કેવી કેવી રચનાઓ કરી છે. વાહન વ્યવહાર ક્ષેત્રે જુઓ, આરોગ્ય ક્ષેત્રે જુઓ, બરાબર છે, તમામ ક્ષેત્રોની અંદર, વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે જુઓ, બરાબર છે, આ પોતાની બુદ્ધિશક્તિ, આવડતનો ઉપયોગ કરી અને માનવે આજે પોતાની, બરાબર છે, આ એક પ્રકારની સભ્યતાનો વિકાસ કર્યો છે. એમ પ્રાચીન સમયની અંદર પણ, બરાબર છે, આપણા જે પ્રાચીન માનવો હતા, આપણી જે સભ્યતાના લોકો હતા સંસ્કૃતિના, એમને પણ પોતાની બુદ્ધિશક્તિ, આવડતનો, કલા કૌશલ્યનો ઉપયોગ કરી છે અને એક સભ્યતાનું નિર્માણ કર્યું છે. અને એ સભ્યતા જે દટાઈ ગયેલી જમીનની અંદર, બરાબર છે, જે ખોદકામ કરતા આપણને સભ્યતાના અવશેષો મળી આવે છે. આમ તો જોઈએ તો સભ્યતા જે સભ્ય છે
એ શબ્દ આપણે શહેર સાથે સંકળાયેલો છે. અચ્છા, સભ્યતા એટલે મતલબ શહેર સાથે સંકળાયેલો શબ્દ છે, શહેરીકરણ સાથે. બરાબર છે કે એ વખતે સભ્યતાની સાથે સાથે શહેરોનો વિકાસ તો થયો અને સાથે સાથે માનવીનો વિકાસ પણ થયો. આમ સભ્યતા શબ્દ છે એ શહેર સાથે, શહેરના વિકાસ સાથે, એના મકાનો હોય, એની વ્યવસ્થા હોય, બરાબર છે, એની સાથે સંકળાયેલો શબ્દ છે. તો આપણે હવે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ, જે વિશ્વના લોકો કહેતા કે ભારતની કોઈ સંસ્કૃતિ નથી, એના અવશેષો આપણને ક્યાંથી મળ્યા, આપણી સંસ્કૃતિ શું છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપણી જે સંસ્કૃતિ પ્રાચીન મળી આવી છે એ સંસ્કૃતિનું નામ છે હડપ્પીય સભ્યતા. શું છે? હડપ્પીય સભ્યતા. અથવા એનું બીજું નામ છે સિંધુ ખીણની સભ્યતા. બીજું નામ શું છે? સિંધુ ખીણની સભ્યતા. છે. અને આ જે હડપ્પીય સભ્યતા છે, જે સંસ્કૃતિ છે, એ આપણી પ્રાચીનતમ, વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ સાબિત થઈ. બરાબર છે. અને આપણે એક ગૌરવ લઈ શકીએ એવી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ. હવે હડપ્પીય સભ્યતા શું છે, એનો આપણે અભ્યાસ કરીશું. તો ઈસવીસન 1921માં, ઈસવીસન 1921માં સૌ પ્રથમ આપણને હડપ્પા, આ સ્થળ છે હડપ્પા, આ હડપ્પામાંથી સૌ પ્રથમ આપણને આપણા પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળ્યા. આખા દટાઈ ગયેલું હડપ્પા નગર જમીનમાંથી આપણને મળી આવ્યું ઈસવીસન 1921 ની અંદર. આ હડપ્પા નગરના સૌ પ્રથમ અવશેષો આપણને પ્રાપ્ત થયા. હવે ત્યાં આગળથી અવશેષો કેવી રીતે પ્રાપ્ત થયા? તો એ આપણને ખબર છે કે આ ભારત દેશની અંદર એ વખતે બ્રિટિશ યુગ હતો, એટલે કે અંગ્રેજો શાસન કરતા હતા. અને એ વખતે અંગ્રેજો આપણા દેશની અંદર કેટલીક રેલવે લાઈનો નાખતા, એમના પોતાના ઉપયોગ માટે રેલવે લાઈનો પાથરતા હતા. એ જ ગાળાની અંદર 1920માં બે પ્રાંત છે, એક સિંધ પ્રાંત અને પંજાબ પ્રાંત. આ બંને પ્રાંત પાકિસ્તાનમાં છે અત્યારે. બરાબર છે. એટલે કે આ સિંધ પ્રાંત અને પંજાબ પ્રાંત માં રેલવે લાઈનો, એટલે કે રેલવેના પાટાઓ નાખવાનું, એ માટે શું કરતા, એવા ટેકરીઓથી જે ઊંચી ઊંચી એના પર ખોદકામ ચાલતું હતું. આ સિંધ પ્રાંતની અંદર અને પંજાબ પ્રાંતની અંદર રેલવે લાઈનો નાખવા માટે ત્યાં આગળ ખોદકામ ચાલુ હતું. અને ટેકરીઓ ખોદતા ખોદતા નીચેથી કેટલાક અવશેષો બહાર આવવા લાગ્યા. નગરો ના હોય, ગટર ના હોય, વાસણો મળ્યા, રમકડા મળ્યા, ઘણા બધા અવશેષો એ ટોકરા ખોદતા ખોદતા બહાર આવવા લાગ્યા. અને આપણા બે નગરો, જે જમીનમાં દટાઈ ગયેલા બે નગરો આપણને દ્રષ્ટિગોચર થયા, એટલે આપણી આંખો સમક્ષ એ આવ્યા. બરાબર છે. અને એના જે ખોદકામના જે વડા હતા એ વખતના, એનું નામ છે સર જ્હોન માર્શલ. આ સર જ્હોન માર્શલ એ વખતે આપણા પુરાતત્વ શાસ્ત્રી હતા. બરાબર છે. અને એમને પછી આવા નગરો નીચેથી નીકળવા લાગ્યા, અવશેષો નીકળવા લાગ્યા, એટલે વધારે પડતું ખોદકામ ત્યાં આગળ એમને કરાવવા લાગ્યા. બરાબર છે. આ સર જ્હોન માર્શલે ત્યાં આગળ વધુ પડતું ખોદકામ કરાવ્યું અને આપણને સિંધુ ખીણની સભ્યતાના બે નગરો, એક છે હડપ્પા અને બીજું છે મોહેન્જો-દડો, આ બંને નગરો આપણને જમીનમાંથી પ્રાપ્ત જે દટાઈ ગયેલા છે, લગભગ આજથી એમ કહેવાય કે 5000 વર્ષ પૂરે, એટલે 4500 વર્ષ. આના ગાળાની અંદર થોડો મંતવ્ય છે ઇતિહાસકારોનો, પણ એમ કહેવાય છે કે 5000 વર્ષ જૂની આપણી સંસ્કૃતિના અવશેષો આપણને પ્રાપ્ત થયા. જે સિંધ પ્રાંત હતો, પાકિસ્તાનમાં જે સિંધુ નદી છે અને આજુબાજુનો પ્રાંત, એટલે સિંધ પ્રાંતની અંદર રાવી નદી છે. આ સિંધુ નદીની મળતી બધી શાખા નદીઓ છે. રાવી નદી એટલે સિંધ પ્રાંતની અંદર રાવી નદી છે. આ રાવી નદીનો જે કિનારો છે, બરાબર છે, એ તટ કિનારા ઉપર એ વખતે આ જે જિલ્લો છે લારખા જિલ્લો છે સિંધ પ્રાંતનો. આ લારખા જિલ્લામાંથી આપણને હડપ્પા નગર 1921 ની અંદર ખોદકામ કરતા મળી આવ્યું હતું. એટલે સિંધ પ્રાંતની અંદરથી રાવી નદીના કિનારે લારખાન જિલ્લામાંથી આપણને સૌપ્રથમ હડપ્પા નગર 1920 ના ગાળાની અંદર આ રેલવે લાઈનની ખોદકામ કરતી વખતે આપણું નગર મળી આવ્યું. બીજું નગર સિંધુ નદી. બરાબર છે. આ સિંધુ નદીના કિનારે, બરાબર છે, અને કયા પ્રાંતમાં આવેલું છે? પંજાબ પ્રાંતની અંદર. પેલું આપણને ખબર છે કે લારખાન જિલ્લો હતો, અને આ પંજાબ પ્રાંત, પંજાબનો વિસ્તાર છે, એનો જિલ્લો છે મોન્ટગોમરી. કયો જિલ્લો છે? મોન્ટગોમરી. આ જિલ્લાની અંદરથી, બરાબર છે, ત્યાં ખોદકામ કરતા મોહેન્જો-દડો, બરાબર છે, મોહેન્જો-દડો એ ખોદકામ કરતા 1922 ની અંદર, બરાબર છે, આ એક નગર બીજું આપણે મળી આવ્યું. એટલે કે આપણે ખબર છે કે રાવી નદીના કિનારેથી આપણે લારખા જિલ્લામાંથી હડપ્પા નગર મળી આવ્યું ખોદકામ કરતા કરતા, અને સિંધુ નદીના કિનારે પંજાબ પ્રાંતની અંદર જે મોન્ટેગોમેરી જિલ્લો છે ત્યાં આગળથી આપણને મોહેન્જો-દડો, બરાબર છે, એટલે 1922 ની અંદર આ બીજું આપણું નગર દટાઈ ગયેલું મળી આવ્યું. મોહેન્જો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો, એવો એનો અર્થ થાય છે. તો આમ જોઈએ તો આ જે હડપ્પા નગર છે અને જે મોહેન્જો-દડો છે એ બંને વચ્ચે લગભગ 560 કિલોમીટરનું અંતર છે. કેટલું છે? બંને જે સ્થળો મળ્યા ખોદકામ કરતા એ 560 કિલોમીટરનું બંને વચ્ચે અંતર આવેલું છે. અને આમ જોઈએ તો ભારતની અંદરથી લગભગ એવું કહેવાય
કે ભાઈ 1000 સ્થળો, મતલબ આખા જે સિંધ પ્રાંતની અંદર આ જે સિંધુ નદીની આજુબાજુની જે શાખા નદીઓની આસપાસ પછી તો ખોદકામ શરૂ થયું, લગભગ 1000 જેટલા સ્થળો, પ્રાચીન સ્થળો આપણને ત્યાંથી મળી આવ્યા છે. એમાં જોઈએ તો આપણને રંગપુર છે, પછી છે ગ્રોજડી, પછી છે રાપર, પછી છે લોથલ, બરાબર છે, પછી કાલીબંગાન, બરાબર છે, પછી ધોળાવીરા, પછી રાખીગઢી, બરાબર છે. આ બધા સ્થળો આપણને આ સિંધુ નદીની આસપાસના વિસ્તારોમાંથી ત્યાંથી પ્રાપ્ત થયા છે. અને જે શાખા નદીઓ મળતી હતી એ નદીઓની આસપાસથી આ બધા જ નગરો, બરાબર છે, લગભગ 1000 જેટલા સ્થળો આ સભ્યતાને આપણને મળી આવ્યા છે ખોદકામ કરતા કરતા. એટલે એનું નામ પડ્યું છે સિંધુ ખીણની સંસ્કૃતિ. કારણ કે બધી જે નદીઓ હતી, શાખા નદીઓ, એ સિંધુ નદીને મળતી હતી અને એની આસપાસથી જ આ ધોળાવીરા, રોજડી, લોથલ, મોહેન્જોદડો, હડપ્પા, આ બધા નગરો એની આસપાસથી મળી આવ્યા છે. એટલે સમગ્ર જે આ નગરો મળી આવ્યા એટલા માટે એનું એ સિંધુ નદીની આસપાસના પ્રદેશમાંથી મળી આવ્યા હોવાથી એને શું કહેવાય છે? સિંધુ ખીણની સંસ્કૃતિ, બરાબર છે. અને બીજું નામ આપણે કહીએ છીએ કે હડપ્પીય સભ્યતા. તો આ રીતે આપણો જે ઇતિહાસ છે એ આ બંને નગરો મળી આવતા આપણો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂની આપણી સંસ્કૃતિ સાબિત થઈ અને દુનિયાની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિની ગણના આ ભારતની સંસ્કૃતિની થવા લાગી. તો આ રીતે આપણા જે પ્રાચીન નગરો જે દટાઈ ગયેલા એ આપણને પ્રાપ્ત થયા અને આપણો હિન્દનો ઇતિહાસ જે આપણી સંસ્કૃતિ છે આપણો ઇતિહાસ પાછળ ધકેલાયો અને વિશ્વમાં આપણે ગૌરવ લઈ શકીએ, ગૌરવાન્વિત થઈ શકીએ એવી આપણી સંસ્કૃતિ આપણી સામે નજર આવી. હવે આપણને જે નગરો મળ્યા, જે આપણે કહીએ છીએ કે મોહેન્જોદડો છે, હડપ્પા છે, લોથલ છે, ધોળાવીરા છે, આવા નગરોની જે રચના કેવી હતી, આપણા પ્રાચીન જે આ નગરો મળ્યા એને એ વખતના લોકો આ નગરની વ્યવસ્થા કેવી હતી, આ નગરોની લાક્ષણિકતાઓ શું હતી, હવે આપણે એનો અભ્યાસ કરીશું. તો આપણે આપણી જે પ્રાચીન નગર રચના કે પ્રાચીન નગર વ્યવસ્થા નગરોની કેવી હતી એના વિશે જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આયોજનબદ્ધ નગર વ્યવસ્થા જોવા મળી. આપણે એવું થતું હશે કે ભાઈ અત્યારે જે આપણે જે અત્યારે નગરો બનાવીએ છીએ, મકાનો બનાવીએ છીએ એ આપણે આયોજન કરી બનાવીએ છીએ, પણ આજથી 5000 વર્ષ પહેલા આપણા જે લોકો છે એ પણ એક પ્રકારનું આયોજનબદ્ધ નગર બનાવેલું એ આપણને એમના અવશેષો પરથી પ્રાપ્ત થાય છે. તો જે નગર વ્યવસ્થા હતી કેવી હતી? આયોજનબદ્ધ હતી. આયોજનબદ્ધ નગર વ્યવસ્થા આપણને જોવા મળે છે. અને બીજી ખાસ વિશેષતા એ હતી કે જેટલા પણ સ્થળો મળી આવે છે એ બધાની નગર રચના એક સમાન હતી, સરખી છે. અત્યારે આપણે આપણા નગરો જોઈએ તો દરેક નગરની રચના થોડી અલગ પડતી હશે, છે. વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય, દરેક નગરની રચના તમને અલગ અલગ જોવા મળતી હશે. ગાંધીનગર છે, પણ એ વખતના આપણા જે સ્થળો મળી આવ્યા સિંધુ ખીણની સંસ્કૃતિના, એના મોટા ભાગના નગરોનું જે આયોજન હતું એ કેવું હતું? એક સમાન હતું. એમની નગરોની રચના એક સમાન જોવા મળે છે. તો આપણે એમની નગરોની રચના કેવી હતી આપણે તેનો અભ્યાસ કરીએ. હવે જોઈએ કે જે તમામ જે સ્થળો હતા જે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો, બરાબર છે, એ તમામ સ્થળો બે વિભાગમાં વહેંચાયેલા હતા, બરાબર છે. એક તો પશ્ચિમ બાજુ, બરાબર છે, આપણે જ્યાં કે નગર છે, બરાબર છે, આ નગરનું જ્યાં પશ્ચિમ બાજુ, પૂર્વ બાજુ, તો પશ્ચિમ બાજુ જે છે એ કિલ્લો હતો. એવું કહેવાય છે કે ભાઈ આ કિલ્લો જે હશે એ કિલ્લામાં ત્યાં રાજા કોઈક રહેતો હશે, રાજ છે. અને જે પૂર્વ બાજુ છે, એ પૂર્વ બાજુ શું હતું ભાઈ? તો ત્યાં ગાડી સામાન્ય પ્રજા, કેવી પ્રજા રહેતી હતી? મતલબ કે જે નાગરિકો, તે રાજ્યના જે લોકો હશે ત્યાં વસવાટ કરતા હશે. આ જે તમામ નગરો છે એમાં બે વિભાગ પડી જતા હતા. એક પશ્ચિમ બાજુમાં શું હતું ભાઈ? તો કિલ્લો હતો. અને પૂર્વ બાજુ એ કયું નગર હતું? સામાન્ય નગર. આ રાજાનો કિલ્લો અને એ બાજુ સામાન્ય નગર. આ તમામ સ્થળોએ આ પ્રકારની વ્યવસ્થા આપણને નગર આયોજનની અંદર જોવા મળે છે. અને આ જે બંને આપણે જોયું કે ભાઈ આ પશ્ચિમ બાજુ રાજાનો કિલ્લો, અહીં બાજુ આપણે રાજા, એવું ના બની શકે કે રાજા હશે, પણ કિલ્લો છે એટલે આપણે એનું અનુમાન પણ કરી શકીએ છીએ. હવે આ જે સામાન્ય પ્રજા વસવાટ કરતી, અહીં બાજુ જે કિલ્લો હતો એની વચ્ચે રાજમાર્ગ હતો, છે આ રીતના, બરાબર છે. એટલે કે વચ્ચે ત્યાં ગાડી વચ્ચોવચ્ચ રાજમાર્ગ આવેલો હતો, બરાબર છે. અને જે કિલ્લો હતો આ કિલ્લાની આજુબાજુ પણ શું હતો? કોટ હતો, ઊંચો કોટ કરાવવામાં આવતો હતો અને એની અંદર શાસકો રહેતા હતા. અને જે મોટાભાગના નગરો છે, નગરો શેના બનેલા છે? માટી. આ જે સિંધુ ખીણની સભ્યતાના જે આપણા નગરો મળ્યા છે માટી અને ઈંટોનો, બરાબર છે. આ એનો વિશેષ પ્રમાણમાં આ નગર રચનાની અંદર ઉપયોગ થયેલો જોવા મળે છે. અત્યારે આપણી નગર રચનામાં સિમેન્ટ, માટી, કપચી, રેતી બધું આવી જાય છે, પણ એ વખતના નગરો જે મળી આવ્યા એમાંથી આપણે માટી અને ઈંટોનો સવિશેષ ઉપયોગ થયેલો જોવા મળે છે. હવે આપણે આ નગરોની વિશેષતા જોઈએ. એમાં પહેલું એનું જે મકાન વ્યવસ્થા, એ લોકોના મકાનો કેવા હતા એ જોઈએ. તો મકાનો પણ કેવા હતા? આયોજનબદ્ધ મકાનો હતા. કેવા હતા? આયોજનબદ્ધ. એમને કોઈ ગમે તેવા બનાવેલા ના હતા.
અત્યારે આપણે આપણું મકાન બનાવીએ છીએ તો આયોજન કરીને બનાવીએ છીએ, પછી આપણે એન્જિનિયરને બોલાવીએ છીએ અને એની આખું ડ્રાફ્ટ દોરાઈએ છીએ, એનું ચિત્ર દોરાઈએ છીએ, પછી આપણે મકાન બનાવીએ છીએ. એમ આપણા 5000 વર્ષ પહેલાના લોકો પણ જે મકાનો બનાવતા એ મકાનો પણ બધા કેવા હતા? આયોજનબદ્ધ મકાનો હતા. છે અને આ લોકો મકાનોને પૂરથી આપણે ખબર છે કે નદીઓની આસપાસ મોટા ભાગે મળી આવ્યા છે, એટલે પૂર આવી જતું નદીઓમાં, તો પૂરથી બચવા માટે અને મકાનમાં ભેજ ના લાગે, બરાબર છે, એટલે પૂરથી બચવા અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. એટલે પહેલી વિશેષતા એ છે ભાઈ કે મકાનો આયોજનબદ્ધ હતા અને પૂરથી બચવા અને ભેજથી બચવા માટે મકાનો જે છે એ ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા, બરાબર છે. અને ખાસ વિશેષતા એ હતી કે જે મકાનના જે દરવાજા કહેવાય, જે મકાનમાં પ્રવેશનો દ્વાર કહેવાય, એ જે મુખ્ય રસ્તા હોય, બરાબર છે, અત્યારે આપણે લગભગ મોટાભાગના મકાન આપણા મુખ્ય રસ્તા પર પડે છે, મકાનના દ્વાર, પણ એ વખતના તમામ જે મકાનો છે એના જે દ્વાર ખરા, જે દરવાજો ખરો, એ મુખ્ય રસ્તા પર વળવાને બદલે જે એમની ગલીઓ હોય, જે એમનો ચોક હોય, બરાબર છે, જે શેરી હોય, બરાબર છે, ખડકી હોય, એની અંદરના ભાગમાં પડતો, એટલે રસ્તા પર એમના દરવાજા નતા આવતા, પણ જે ગલીઓ હોય, જે શેરીઓ હોય, એની અંદર એમના દરવાજા મુખ્ય દ્વાર પડતા હતા. તમામ મકાનો આ પ્રકારના જોવા મળતા હતા. બીજું, અમુક મકાનો ક્યાં મળી આવે છે? 2 માળના. અમુક મકાનો 2 માળના મળી આવે છે, બરાબર છે. એ મકાનો એવું કહેવાય ભાઈ જે 2 માળના મકાનો છે ત્યાં શ્રીમંત લોકો, ધનવાન લોકો વસવાટ કરતા છે, એમના મકાનો 2 માળના હશે, બરાબર છે. બીજી થોડીક વિશેષતાઓ આપણે જોઈએ વિશેષ ચોપડી કરતા પણ, તો દરેક મકાનને બારી ન હતી, બરાબર છે. જો અત્યારે આપણે બારીઓ મુકાઈએ, પણ સિંધુ ખીણની સભ્યતાના મકાનને બારીઓ જોવા નથી મળતી, બરાબર છે. બીજું કે જે છાપરું હતું એ સપાટ હતું. જો અત્યારે આપણે છાપરા તો ત્રિકોણ આકાર ગમે કેવા છાપરા બનાવીએ છીએ, ઉપલું ધાબુ, પણ એ વખતના તમામ જે છાપરું કહેવાય એ સપાટ જોવા મળતા હતા, બરાબર છે. બીજું, જે ભોયતળિયું હતું, આપણે ભોયતળિયું અત્યારે આપણે જોઈએ છીએ તો આપણે સરસ સ્ટાઇલો લાદી નાખીએ છીએ, અને એ વખતનું જે ભોયતળિયું હતું એ ભોયતળિયું પાકી ઈંટોથી બનેલું, બરાબર છે, ઈંટો પાથરીને આખું બનાવેલું ભોયતળિયું તમને જોવા મળે છે. બીજું, જે 2 માળના મકાન હતા એ બીજા મકાન પર ચડવા માટે દાદર એટલે કે સીડીની પણ વ્યવસ્થા હતી. જો આપણે 5000 વર્ષના લોકો, આપણી સંસ્કૃતિના લોકો કેવું જીવન જીવતા હતા, એના મકાનો પણ જોવા કેવા છે, બરાબર છે. બીજું કે જે મકાનો હતા એમાં વચ્ચે ચોક હતો, ચોક જેવું વચ્ચે હોય, બરાબર છે, અને આજુ આસપાસ ઓરડાઓ, એટલે મકાનો કેવા હતા? વચ્ચે ચોક અને આજુબાજુ 4-5 ઓરડા બાંધેલા હોય, રૂમો હોય, તો આ ટાઈપના મકાનો જોવા મળતા હતા, બરાબર છે. બીજું કે દરેક મકાનમાં આપણે જોવા જઈએ તો દરેક મકાનમાં કૂવો હતો પાણી માટે, બરાબર છે. પછી સ્નાનગૃહ એટલે નાહવા માટેનું બાથરૂમ, સ્નાનગૃહની દરેક મકાનમાં વ્યવસ્થા હતી. બીજું, મોરી એટલે આપણે ગટર વ્યવસ્થા કહીએ, બરાબર છે, કે પાણી જે ગંદુ હોય ગટરમાં જતું, મોરી નાની ગટરમાંથી મોટી ગટરમાં ઠલવાતું અને મોટી ગટરમાંથી પાણી શહેરની બહાર ઠલવાઈ જતું. જુઓ કેવી સરસ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા એ વખતના લોકો આપણે જાણતા હતા, એટલે મોરી વ્યવસ્થા હતી. રસોડું હતું દરેક ઘરની અંદર, પછી શૌચાલય, બરાબર છે, કે જે આપણે શૌચાલય કહેવાય, બરાબર છે, એ પણ દરેક ઘરની અંદર જોવા મળતું હતું. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સુંદર પ્રકારની મકાન વ્યવસ્થા આપણને આ સિંધુ ખીણની સભ્યતાના નગરની અંદર જોવા મળે છે. હવે આપણે તો મકાન વ્યવસ્થા વાત કરી, હવે આપણે જોઈએ રસ્તાઓ. શું જોઈએ છે? સિંધુ ખીણની નગર જે નગર રચના છે એના રસ્તાઓ કેવા હતા, છે, તો રસ્તાઓ પણ એ વખતના સુવિધાજનક રસ્તાઓ જોવા મળે છે. અત્યારે આપણા રસ્તાઓ કેવા કે સુવિધાજનક છે, પછી 4 લેન 6 લેન, બરાબર છે, વાહન આવવા જવા માટે પહોળા રસ્તાઓ. તો આપણે 5000 વર્ષ પહેલા જે આપણા નગરો છે એના રસ્તાઓ પણ કેવા હતા? સુવિધાજનક રસ્તાઓ હતા, છે. એ વખતે મુખ્ય 2 રાજમાર્ગો હતા, છે. મુખ્ય કેટલા રાજમાર્ગો હતા? 2 રાજમાર્ગો, 2 મોટા પહોળા રાજમાર્ગો હતા. એક ઉત્તરથી દક્ષિણ તરફ આવતો હતો રાજમાર્ગ નગરની અંદર, અને બીજો કઈ જતો હતો? પશ્ચિમથી પૂર્વ બાજુ, એટલે પશ્ચિમથી પૂર્વ બાજુ, એટલે 2 રાજમાર્ગો હતા. અને બંને રાજમાર્ગો એકબીજાને કેવા? કાટખૂણે, છે, જે આપણે 90 અંશનો ખૂણો બના રીતના આ કાટખૂણે આ બંને રાજમાર્ગો એકબીજાને છેદતા હતા, બરાબર છે. જે શેરીઓ હતી, ગલીઓ હતી, એ પણ કાટખૂણે એકબીજાને મળતી હતી, બરાબર છે. એટલે રસ્તાઓ કેવા એકબીજાને રસ્તાઓ હતા કાટખૂણે છેદતા હતા, બરાબર છે. એટલે આવી રીતે વ્યવસ્થા, એટલે મુખ્ય 2 રાજમાર્ગો હતા, બંને માર્ગો એકબીજાને કાટખૂણે બંને માર્ગો છેદતા હતા, બરાબર છે. અને એ સિવાય આપણે જોઈએ અને પાછા એ રસ્તાઓ સીધી લીટીમાં, વાંકા ચૂકા ને એકદમ સીધી લીટીની અંદર બંને રાજમાર્ગો જોવા આપણને મળે છે. એ સિવાય નાના મોટા રસ્તાઓ પણ હતા આ મુખ્ય માર્ગોને જોડતા, એ સિવાય એમને જોડતી શેરીઓ પણ હતી, બરાબર છે. આપણે શેરીઓનું નામ જાણીએ તો શેરીઓનું નામ હતા મુખ્ય શેરી, બરાબર છે, પછી દેવની શેરી, ઊંચી ગલી, વાંકી ગલી, આ બધા એમની ફળિયાના, એમની ગલીઓના નામ છે. ત્યારે આપણે ફળિયાના જે નામ હોય, ગલીના નામ હોય, એમ એ વખતે પણ આ બધી ગલીઓના મુખ્ય શેરી, દેવની શેરી, ઊંચી શેરી, વાંકી ગલી, મળદા ગલી, આ બધા
એ ગલીઓના અને શેરીઓના નામ હતા. આમ જોવા જઈએ તો આ રીતે આખું નગર લગભગ ચોરસ ને લંબચોરસમાં આખું નગર શેમાં વહેંચાઈ જતું હતું? ચોરસ ને લંબચોરસની અંદર આ રસ્તાઓના કારણે આખું નગર વહેંચાઈ જતું હતું. બીજું કે રસ્તાઓ આપણે જોઈએ તો ત્યાં રસ્તાઓ ઉપર રાત્રિ પ્રકારની વ્યવસ્થા પણ જોવા મળે છે. અત્યારે આપણે જોયું કે સ્ટ્રીટ લાઇન જોવા મળે, રસ્તા ઉપર લાઇટો જોવા મળે, એ વખતે રાત્રિ પ્રકાશની વ્યવસ્થા આ રસ્તાઓ ઉપર જોવા મળે છે. એના પુરાવા અવશેષો આપણને જમીનમાંથી મળ્યા છે. એ સિવાય કચરો નાખવા માટે, રસ્તા ઉપર પણ કચરો નાખવા માટે માટીના કુંડા, માટીના ઘડા મૂકેલા, થોડા અંતરે રસ્તા ઉપર માટીના ઘડા મૂકેલા અવશેષો પણ આપણને જમીનમાંથી દટાઈ ગયેલા મળ્યા છે. એટલે આ માટીના ઘડાઓ એ આપણને ત્યાં સ્વચ્છતાનું આપણે ધ્યાન દોરે છે કે રસ્તાઓની સ્વચ્છતા કેવી રાખતા હશે. બરાબર છે. અને રસ્તાની બંને બાજુ ઘટાદાર વૃક્ષો પણ આપણને જોવા મળે છે. તો આમ જોઈએ તો આ બધા હોય, રસ્તાના અવશેષો હોય, આપણે દટાઈ ગયેલા આખા નગરો મળ્યા. બરાબર છે. એના પરથી આપણને ખ્યાલ આવે છે કે કેવું સરસ મજાનું નગર આયોજન, એવી એક પ્રકાર નગરપાલિકા જેવી કોઈ વ્યવસ્થા હશે, સુધારાય જે કોઈ વ્યવસ્થા હશે જે આખા નગરનું ધ્યાન રાખતી હશે. બરાબર છે. તો આ છે આપણે મકાન વ્યવસ્થા અને રસ્તાઓ. આપણે મકાન વ્યવસ્થા જોઈ, બરાબર છે, રસ્તાઓ જોયા આ નગરોના. હવે આપણે ભૂગર્ભ ગટર યોજના જોઈશું. બરાબર છે. આ સિંધુ ખીણની સભ્યતાનું સૌથી જો વિકસિત અથવા સૌથી જો સારામાં સારી એ વખતની જો વ્યવસ્થા હોય તો ભૂગર્ભ ગટર યોજના છે. બરાબર છે. તો જોઈએ તો એ વખતે આ ભૂગર્ભ ગટર યોજના મોરી કયા નામે ઓળખાતી હતી? મોરીના નામે ઓળખાતી હતી. મોરી કહેતા. બરાબર છે. એટલે આમાં શું થતું કે જે ઘરોનું પાણી હોય, ગંદુ પાણી, એ ગંદુ પાણી અને કચરો એ પહેલા ઘરની નાની ગટર, બરાબર છે, નાની ગટરમાં થઈને કઈ ગટરમાં જતું? મોટી ગટરોમાં ઠલવાતું. અત્યારે પણ આપણે જોઈએ કે ગટર વ્યવસ્થા કેવી જોવા મળે છે આપણે. બરાબર છે. કે આપણી ઘરનું જે ગંદુ પાણી હોય એ નાની પાઇપલાઇનમાંથી મોટી ગટરમાં ઠલવાય અને મોટી ગટરનું પાણી આપણે ગામની બહાર ઠલવાય છે. એમ એ વખતે પણ જે ગંદુ પાણી હતું એ નાની ગટરમાં જતું, મોરીમાં જતું, મોરીમાંથી એ પાણી ક્યાં ઠલવાતું? મોટી ગટરમાં ઠલવાતું. અને મોટી ગટરનું જે ગંદુ પાણી હોય એ શહેરની બહાર એ પાણી ઠલવાઈ જતું હતું. બરાબર છે. આના પરથી આપણે ખ્યાલ આવે છે કે ભાઈ આપણા જે પ્રાચીન સંસ્કૃતિ ખરા એના જે લોકો છે એ આરોગ્યની કેટલી કાળજી રાખતા હતા. બરાબર છે. કે ગંદુ પાણીના નિકાલની કેવી સરસ વ્યવસ્થા આપણને આપણા નગરોમાંથી જોવા મળે છે. અને વિશ્વની અંદર આપણી આ સંસ્કૃતિની આ ગટર યોજનાની, બરાબર છે, એ જે લોકોની વ્યવસ્થા છે, બરાબર છે, એ આપણે ગર્વ લઈ શકીએ એવી એક બાબત આપણે જોવા મળે છે. આ તો આપણે જોઈ ગટર વ્યવસ્થા. હવે આપણે જોઈશું મોહેન્જો-દડો. આ મોહેન્જો-દડોની અંદરથી આપણને એક બીજું સરસ આ સભ્યતાનું એક સ્થળ મળી આવ્યું છે, વસ્તુ મળી આવી છે, સ્નાનાગૃહ. છે આપણે આજે આપણે સ્વિમિંગ પુલ કહીએ ને એવા સ્વિમિંગ પુલ આપણા પ્રાચીન આ જે સભ્યતાના લોકો છે એ પણ જાણતા હતા. તો મોહેન્જો-દડોની અંદરથી, બરાબર છે, આપણને જાહેર સ્નાનાગૃહ મળી આવ્યું છે. આ સ્નાનાગૃહ કેવું હતું એનો આપણે અભ્યાસ કરીએ. તો આ સ્નાનાગૃહ જે મળી આવ્યું છે, બરાબર છે, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો સ્નાનાગૃહ કેવું છે. બરાબર છે. તો જે સ્નાનાગૃહ આપણને મળી આવ્યું છે, આ જે સ્નાનાગૃહ મળી આવ્યું છે, વચ્ચે સ્નાનકુંડ હતો. વચ્ચે શું હતો? સ્નાનકુંડ. બરાબર છે. તો વચ્ચે પાણી ભરવામાં આવતું હતું. બરાબર છે. હવે એની અંદર પાણી ભરવામાં કેવી વ્યવસ્થા હતી? તો પૂર્વ બાજુ, આ જે પૂર્વ આપણે કહીએ કે બે બાજુ, ચલો પૂર્વ પશ્ચિમ બાજુ. તો એક બાજુ જે પૂર્વ બાજુ જે કૂવો હતો એ કૂવામાંથી આ સ્નાનકુંડની અંદર શું ભરવામાં આવતું? પાણી ભરવામાં આવતું. અને પાણી બધા લોકો સ્નાન કરીને ગંદુ થઈ જાય એ પાણી પાછું પશ્ચિમ બાજુએથી ગટરમાં, એ પાણી ક્યાં જતું રહેતું હતું? પશ્ચિમ બાજુથી ગટરની અંદર એ પાણી જતું રહેતું. આવી સરસ વ્યવસ્થા એ વખતે હતી. બીજું, સ્નાનકુંડમાં ઉતરવા માટે પગથિયાની વ્યવસ્થા હતી. બંને બાજુ સ્નાનકુંડમાં ઉતરવા માટે બંને બાજુ પગથિયાની વ્યવસ્થા હતી. બરાબર છે. બીજું કે જે આ સ્નાનકુંડ છે એની આજુબાજુ નાની મોટી ઓરડીઓ હતી. બરાબર છે. નાની બાજુ શું હતી? બધી ઓરડી કે જે લોકો કપડાં બદલવા માટે ઉપયોગ કરતા હશે એવું કહી શકાય છે. બરાબર છે. એટલે કે જોઈ શકીએ છીએ કે ભાઈ વસ્ત્રો બદલવા માટે ત્યાં આગળ નાની મોટી ઓરડીઓ પણ ત્યાં આગળ જોવા મળતી હશે. તો આવું એક સરસ મજાનું આપણને એક સ્નાનાગૃહ આપણે મોહેન્જો-દડોમાંથી મળી આવ્યું છે. આનો ઉપયોગ લોકો શું કરતા હશે? લગભગ આપણે માની શકીએ કે ધાર્મિક પ્રસંગો હશે, ધાર્મિક પ્રસંગો માટે સ્નાન કરવા માટે લોકો અહીં એકઠા થતા હશે અને આનો ઉપયોગ કરતા હશે. આ જે સ્નાનાગૃહ છે લગભગ 55 મીટર લાંબુ, એની લંબાઈ કેટલી છે? 55 મીટર. અને પહોળું કેટલું છે? 33 મીટર. છે 55 મીટર લાંબુ છે અને 33 મીટર પહોળું આખું સ્નાનાગૃહ આપણને મળી આવ્યું છે. બીજી એક સરસ વ્યવસ્થા જોઈએ તો આ જે ગટર વ્યવસ્થાની જે દિવાલો ખરી ને જે સ્નાનકુંડની, એ દિવાલો ઉપર શિલાજીતનું પડ લગાડવામાં આવતું. કેમ? કારણ કે ભેજથી બચવા માટે, દિવાલોને ભેજ ના લાગે, બરાબર છે, એટલા માટે શિલાજીતનું પડ આ જે સ્નાનાગૃહ છે એની આજુબાજુ લગાડવામાં આવતું હતું. તો આ રીતની આપણી સરસ મજાની એક મોહેન્જો-દડોમાંથી સ્નાનાગૃહના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે, જે આપણે લોકોની સુખાકારી, એમના ઉજવણી, તહેવારોની ઉજવણી આપણને ખ્યાલ આપે છે કે કેવી સરસ વ્યવસ્થા એ વખતના નગર આયોજનની અંદર આ સ્નાનાગૃહની હતી. બીજું એક સ્થળ મળી આવ્યું છે સભાગૃહ.
છે. તો આ સભાગૃહ ક્યાંથી મળી આવ્યું છે? તો એ પણ મોહેન્જો-દડોમાંથી. બરાબર છે. કયા શહેરમાંથી? મોહેન્જો-દડોમાંથી. બરાબર છે. એક આખું સ્તંભવાળું મકાન મળી આવ્યું, ઘણા બધા સ્તંભો. બરાબર છે. એવું કહેવાય છે કે ભાઈ 5-5 હરોળમાં. બરાબર છે. કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 5-5 હરોળની અંદર 1 2 3 4 5 આમ 5-5 હરોળની અંદર. બરાબર છે. એવી કેટલી લાઈનો? 5-5 હરોળમાં 20 સ્તંભો. બરાબર છે. 20 થાંભલા ઉપર એક સપાટ આખું છાપરું એવું આખું વિશાળ સભાગૃહ આપણને આ મોહેન્જો-દડોમાંથી મળી આવ્યો છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ એટલા આટલા મોટા હોલનો ઉપયોગ, મકાનનો ઉપયોગ એવા સભાગૃહ તરીકે કરતા હશે. આ છે. અને આટલી બધી વ્યવસ્થા જોયા પરથી એવું લાગે છે કે નગરપાલિકા જેવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ, સુધારાઈ કમિટી હોવી જોઈએ, એ સરસ મજાનું એવું આ સંચાલન હોવું જોઈએ. એટલે કહી શકીએ કે આનો ઉપયોગ એ લોકો નગરપાલિકાની મીટિંગો બોલાવવા માટે કરતા હશે, અથવા તો સભાઓ કરવા માટે કરતા હશે, અથવા જાહેર કોઈ કાર્યક્રમ હોય ત્યારે લોકો આ સભાખંડની અંદર એકઠા થતા હશે એવું આપણે માની શકીએ છીએ. તો આવો મોટું એક સભાગૃહ 5-5 ની હરોળમાં 20 સ્તંભો વાળાનું સપાટ છાપરું આપણને આ મોહેન્જો-દડોમાંથી આખા અવશેષો મળી આવ્યા છે. તો આ થઈ સભાગૃહ. હવે આપણે એક બીજું નગર જોઈએ, એક છે હડપ્પા. છે કે આ હડપ્પા તો એ આપણી સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર છે હડપ્પા. બરાબર છે. એમાંથી એક બીજી વિશેષતા આપણને મળી આવી છે આ નગરોની, અન્ન ભંડારના કોઠારો. શું મળી આવે છે? અન્ન ભંડારના કોઠારો. એટલે અનાજ ભરવા માટેના જે કોઠારો છે એ આપણને હડપ્પા નગરમાંથી મળી આવ્યા છે. આપણને ખબર છે હડપ્પા ક્યાં આવેલું છે? તો પંજાબ પ્રાંત. એટલે પંજાબ મતલબ પાકિસ્તાનનો વિભાગ. એટલે આ જે હડપ્પા નગર છે, મોહેન્જો-દડો નગર છે, બંને પાકિસ્તાનમાં છે. આ એટલે હડપ્પા જે છે એ પાકિસ્તાનની અંદર મોન્ટગોમરી જે જિલ્લો છે એ મોન્ટગોમરી જિલ્લાની અંદર આ હડપ્પા નગર આવેલું છે. હવે ત્યાં ગાડી લગભગ આમ કે જે પાકિસ્તાનમાં રાવી નદી છે એ રાવી નદીની કિનારે લગભગ 12 જેટલા અન્ન ભંડારો, 12 જેટલા અન્નના કોઠારો આ રાવી નદીના કિનારેથી ખોદકામ કરતા મળી આવ્યા છે. અને આ કોઠાનો ઉપયોગ લગભગ એવા શેના માટે કરતા હશે કે જે રાજ્યનો જે કરવેરો આવતો હશે, અનાજ રૂપે જે કરવેરો લેતા હશે એ કરવેરો, મહેસૂલ એ અનાજ રૂપે આવતો હશે, એ મહેસૂલ જે અનાજ છે એ આ અન્ન ભંડારની અંદર ભરવામાં આવતું હશે. બરાબર છે. અને આ અન્ન ભંડારની અંદરથી બીજું પણ કેટલાક અવશેષો મળ્યા છે, પ્લેટફોર્મ મળ્યા છે. પ્લેટફોર્મ એટલે આખા ઊંચા પ્લેટફોર્મ મળ્યા છે. એની ઉપર ઈંટો અને પથ્થરમાંથી બનેલી ઘંટીના અવશેષો, ઈંટો અને પથ્થરમાંથી બનેલી ઘંટીના અવશેષો પણ આપણને આ અન્ન ભંડારોની અંદર મળ્યા છે. એટલે આ રીતે આપણને હડપ્પાની અંદરથી અન્ન ભંડારો જે કોઠાર કહેવાય એ આપણને મળી આવ્યા છે. તો આ થઈ ભૂગર્ભ ગટર યોજના, એનું સભાગૃહ મળી આવ્યો છે. પછી હડપ્પામાંથી આપણને અન્ન ભંડારના કોઠાર પણ મળી આવ્યા છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કેવી સરસ મજાની આખી સુધારાની વ્યવસ્થા આપણને આ હડપ્પા જે સિંધુ ખીણની સભ્યતાના અંદરથી આપણને જોવા મળે છે. તો મિત્રો આપણે જોયું કે આપણી જે સિંધુ ખીણની સભ્યતા કહેવાય, સંસ્કૃતિ કહેવાય, જે પ્રાચીનતમ સંસ્કૃતિ વિશ્વની અંદર સાબિત થઈ છે, એનો આપણે અભ્યાસ કર્યો. આપણે જોયું કે ભાઈ આપણી સિંધુ ખીણની સભ્યતા એનું નામ કેવી રીતના પડ્યું. બરાબર છે. કે જે બધા સ્થળો મળી આવ્યા ખોદકામ કરતા એ સિંધુ નદી આસપાસના પ્રદેશમાંથી મળી આવ્યા છે, એટલે એનું નામકરણ પણ સિંધુ ખીણની સભ્યતા થયેલું છે. એ સિવાય આપણે એની વિશેષતાઓ જોઈ, મકાન વ્યવસ્થા કેવી હતી જોઈ. એ સિવાય આપણે એના રસ્તાઓ કેવા હતા એ આપણે જોયા. એના સિવાય આપણે ભૂગર્ભ ગટર યોજના કેવી હતી એના વિશે માહિતી મેળવી. એ વખતના સભાગૃહો જે મળી આવ્યા એના વિશે માહિતી મેળવી. મોહેન્જો-દડોમાંથી જે આપણે શાળાગૃહ મળ્યું છે એની પણ આપણે માહિતી મેળવી. હવે આગળનું પાઠનો અભ્યાસ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. આભાર.